વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। નદી કિનારાના અનેક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા। કાશ્મીરા નગર અને બરુડિયાવાડમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। લોકો પોતાના ઘર છોડીને જીવ બચાવી સુરક્ષિત સ્થળે પહોંચ્યા। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને અત્યારે પણ વલસાડની ઔરંગા નદી કહી શકાય કે તેના રૌદ્ર સ્વરૂપે છે, તેની સીમાઓ ઓળંગી રહી છે। અત્યારે આ વલસાડનો તરિયાવાડ વિસ્તાર છે અને પાણીનો જે હાલ ફ્લો છે, હું કેમેરામેનને કહીશ કે અત્યારે એ પાણીનો ફ્લો બતાવવાની કોશિશ કરે। જે રીતે આ પાણી રસ્તા પરથી જઈ રહ્યું છે, જાણે નદી વહી રહી હોય તે પ્રમાણે અહીંયાથી પાણી વહી રહ્યું છે। અત્યારે આપ જોઈ શકો છો લોકોની સ્થિતિ શું છે। તેઓ કોઈ બહાર હમણાં આવી શકે એમ નથી, કારણ કે રસ્તા પર પાણી છે। અહીંથી લગભગ અડધો કિલોમીટર દૂર ઔરંગા નદી છે અને ત્યાં પણ જે પુલ છે એને બંધ કરી દેવામાં આવ્યો છે। જે લોકો ઘરમાં છે તેઓને ઘરમાં જ રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ જે પ્રમાણે આ પાણીની સપાટી ફરી વધી રહી છે તેને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં છે। જે ફાયર વિભાગના કર્મચારીઓ છે તેઓ આખી રાત કાર્યરત હતા। અત્યારે બીજા કર્મચારીઓ પણ આવી ચૂક્યા છે। આ સાથે મહત્વની બાબત એ પણ છે કે શેલ્ટર હોમમાં 400 જેટલા લોકોને હજી પણ રાખવામાં આવ્યા છે। સારી વાત એ છે કે વલસાડ શહેરમાં વરસાદ અટક્યો છે, પરંતુ ઉપરવાસમાં પડેલો વરસાદનું પાણી વધુ ફ્લો સાથે શહેરમાં આવી રહ્યું છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ।